જય શ્રી સ્વામિનારાયણ વાલા ભક્તો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આ ધરતી ઉપર પધારી એક નહીં અનેક ચરિત્ર મુમુક્ષુ જીવાત્માઓના આત્મકલ્યાણ માટે કર્યા છે. એક એવું જ ચરિત્ર જે અંત સમય સુધી જો એની દિવ્ય સ્મૃતિ રહે તો જીવાત્માનું પરમ કલ્યાણ થાય. એક દિવસનો ભક્તો સમય છે. શ્રીજી મહારાજ અક્ષર ઓરડીની અંદર છે અને મહારાજે સ્વેચ્છાથી મંદવાડ ગ્રહણ કરેલો. શ્રીજી મહારાજ પોઢ્યા હતા અને વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજના દર્શન માટે ગયા. મહારાજના શરીરમાં મંદવાડ જોઈ મહારાજના કુશળ અંતર પૂછી અને સ્વામી પલંગ પાસે બેઠા છે. એમાં શ્રીજી મહારાજ માનુષી ચરિત્ર કરતા નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે સ્વામી, એક ગાડું તૈયાર કરો, અમારે સાલેમારના પર્વતમાં જઈ અને તપ કરવું છે. એટલે આજ્ઞા મૂર્તિ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ દરબારગઢમાં જઈ લાકડાઓ એકત્રિત કરવા લાગ્યા. એમાં સદગુરુ નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજના દર્શન માટે જતા હતા અને દરબારગઢમાં નિષ્કુળાનંદ સ્વામીને લાકડા લઈ અને કંઈ કામ કરતા જોયા. એટલે નિત્યાનંદ સ્વામીએ સહજતાથી નિષ્કુળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી આ શું કરો છો? નિષ્કુળાનંદ સ્વામી કહે, સ્વામી મહારાજને સાલેમારના ડુંગરમાં તપ કરવા જવું છે ને, એટલે ગાડું બનાવું છું શ્રીજી મહારાજની આજ્ઞાથી. નિત્યાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને કીધું, સ્વામી ગાડું બનાવવું નથી, આપ દરબારગઢમાંથી આ લાકડાનો સામાન લઈ આપના આસને જઈ અને ભજન કરો. સ્વામી લાકડાઓ લઈ ત્યાંથી અને આસને જઈ અને ભજન કરવા લાગ્યા. એમાં નિત્યાનંદ સ્વામીએ નાના સંતને મોકલીને અક્ષર ઓરડી ખબર પૂછાવી, મહારાજ શું કરે છે? નાના સંત અક્ષર ઓરડીએ જઈ અને આવીને સ્વામીને કીધું કે સ્વામી શ્રીજી મહારાજ પોઢ્યા છે. ત્યારબાદ નિત્યાનંદ સ્વામી 4 સંતોને લઈ અને અક્ષર ઓરડીએ જાય છે. 2 સંતોને મહારાજના પલંગના પાંગતે ઊભા રાખ્યા, 2 સંતોને મહારાજના મસ્તક ઉપર ઊભા રાખ્યા અને સ્વામી શ્રીજી મહારાજની સન્મુખ નિત્યાનંદ સ્વામી બેઠા છે. અને એમાં 2 સંતોએ શ્રીજી મહારાજનો પલંગ ઊંચો કરી અને ખેંચો અને મહારાજના મસ્તક પાસે રહેલા જે 2 સંતો હતા એમણે પલંગ એમના તરફ ખેંચો. આમ પોઢેલા શ્રીજી મહારાજનો જે પલંગ હતો એ આગળ પાછળ ખેંચાણો. એટલે શ્રીજી મહારાજ પોતાના મુખારવિંદ ઉપરથી કપડું દૂર કરી અને પૂછ્યું, આ શું થાય છે? એટલે સદગુરુ નિત્યાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ કંઈ નહીં, આ તો સાલેમારના પર્વતની અંદર ડુંગરમાં ગાડું ચાલી રહ્યું છે અને રસ્તામાં રોદા બહુ આવે છે, એટલે મહારાજ આ ગાડું ઊંચા નીચું થાય છે. એટલે શ્રીજી મહારાજ કહેવા લાગ્યા, નિત્યાનંદ સ્વામી ખોટું શું બોલો છો? હું તો અક્ષર ઓરડીમાં પોઢ્યો છું, પલંગ ઉપર છું. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પણ ભક્તો સહજતાથી મહારાજને કીધું, મહારાજ ત્યારે તમે શું ખોટું બોલો છો? અત્યારે આપના શરીરમાં મંદવાડ છે અને આપ એમ કહો છો કે અમારે સાલેમારના ડુંગરમાં જઈ અને તપ કરવું છે. એટલે એ વખતે શ્રીજી મહારાજ સદગુરુ નિત્યાનંદ સ્વામીનો ભાવને જોઈને મહારાજ પલંગમાં બેઠા થઈ અને નિત્યાનંદ સ્વામીને કહેવા લાગ્યા, સ્વામી સારું સારું, હવે અમે તપ કરવા નહીં જઈએ, તમારી ઈચ્છા છે ને કે અમે અહીંયા રહીએ? હા સ્વામી. એટલે એ વખતે નિત્યાનંદ સ્વામીની વાતને માન્ય રાખી અને મહારાજ દરબારગઢમાં રહ્યા. અને ત્યારે નિત્યાનંદ સ્વામીએ મહારાજને મસ્તક નમાવી 2 હાથ જોડી વંદન કરીને કીધું, મહારાજ આપ અહીંયા દરબારગઢની અંદર વિરાજતા હોય તો સુખેથી આપના ત્યાગી સંતો પાર્ષદો વર્ણીઓ અને દાદા ખાચરનો દરબારગઢમાં રહેલા તમામ ત્યાગી ગૃહી આપનું સુખેથી દર્શન કરી શકે, આપનું એ મુખારવિંદમાંથી નીકળેલો દિવ્ય ઉપદેશામૃતને એ શ્રવણ કરી અને જીવન ધન્ય કરી શકે. માટે મહારાજ આપ દરબારગઢની અંદર રહો, એના માટેથી મહારાજ મેં આ સંતો પાસે આમ કરાવેલું હતું. આ રીતે શ્રીજી મહારાજ ભક્તવત્સલ છે, ભક્તોના અને સંતોના ભાવને પૂર્ણ કરવા માટે આ ધરતી ઉપર પધાર્યા છે. માટે આવા શ્રીજી મહારાજના અલૌકિક અદ્ભુત માનુષી ચરિત્રને જે ગાય, જે સાંભળે, જે મનન કરી અને હૃદયમાં ધારણ કરી રાખે તો અંતે આ ચરિત્રની જો સ્મૃતિ થાય
તો એ જીવાત્મા શ્રીજી મહારાજના અક્ષરધામનો અધિકારી થાય. મહારાજ આપણને સૌને સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આવી દિવ્ય સમજણ આપે એવી શ્રીજી મહારાજના ચરણમાં આપ સૌ ભક્તો માટે હૃદયથી પ્રાર્થના કરું છું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.